ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રથમ વખત આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને ભરૂચ જિલ્લા મોચી જ્ઞાતિ સમાજમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મોચી જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી હાજર રહ્યા હતા। ટુર્નામેન્ટમાં ભાગ લેનાર વિવિધ ટીમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તેમજ વિજેતા ટીમને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શ્રીરામ ટીમ અને મોચી યંગ સ્ટાર ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં રોમાંચક મુકાબલા બાદ શ્રીરામ ટીમે માત્ર 1 રને વિજય મેળવી ટ્રોફી પર પોતાનું નામ કોતર્યું હતું। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભરૂચ જિલ્લા મોચી જ્ઞાતિ પંચ પરિષદના તમામ સભ્યો અને કાર્યકરોને સમાજના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા। આજે ભરૂચમાં સમસ્ત મોચી સમાજ પરિષદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું હતું। નાનો સમાજ હોવા છતાં પણ 6 જેટલી ટીમો 66 ખેલાડીઓએ ભાગ લીધો। ટુર્નામેન્ટની વિશેષતા એ રહી કે સમાજના બધા જ આગેવાનો અને પરિવારના તમામ સદસ્યો પણ આ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા અને સમાજે જે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એને વધાવી લેવામાં આવી છે। બધાનો ઉત્સાહમાં પણ વધારો કરવામાં આવ્યો છે। વિજેતા ટીમ હોય કે કોઈ પણ ટીમ હોય જે જીતવામાં સફળ નહીં થાય એ બધા જ અભિનંદનના અધિકારી છે। આના કારણે સમાજનું સંગઠન ખૂબ મજબૂત બનશે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના આયોજન કરીને હંમેશા સમાજના લોકોને આગળ લઈ જવા માટે મોચી સમાજના આગેવાનો પ્રયત્નશીલ રહેશે। સમાજના તમામ આગેવાનોને આવું સુંદર અને સફળ આયોજન કરવા માટે હું હૃદયથી અભિનંદન પાઠવું છું।